ગોંડલની અંદર છે તે રાજકુમાર રતનલાલ જાટ નામનો યુવક છે તે યુપીએસસીની પરીક્ષાની છે તે તૈયારી કરતો હતો। ત્યારબાદ છે 6 દિવસ પહેલા છે તે ઘરેથી છે ગુમસુદ થયો છે। ત્યારે આપણે સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરી કે જે રતનલાલ છે તે રતનલાલનો પરિવાર છે તે ગોંડલના ગાયત્રી નગરમાં છે તે છેલ્લા 30 વર્ષ થયા છે તે આ જ ઘરની અંદર રહેતો હતો। છેલ્લા 6 દિવસ ત્યાં તેનો પુત્ર છે તે ગુમસુદ છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારે તેના પિતા દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા હતા કે પિતા દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવ્યા કે અમારા પુત્રને છે તે જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા છે તે માર મારવામાં આવ્યો છે। ત્યારબાદ છે ત્યારબાદથી જે પુત્ર છે તે મારો ગાયબ જોવા મળ્યું છે। ત્યારે બીજી બાજુ જો વાત કરવામાં બીજી બાજુ છે તેના પુત્રનો છે તે મૃતદેહ છે તે રાજકોટ અમદાવાદના હાઈવે પરથી છે મળી આવ્યો છે અને છેલ્લા 4 દિવસ થયા છે તેના પુત્રનું ડેડ બોડી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓળખ માત્ર છે તે રાખવામાં આવી હતી। ત્યારબાદ છે કાલે તેના પિતાશ્રીઓ છે તે રાજકોટ હાઈકોર્ટે પણ પહોંચ્યા હતા જ્યારે જયરાજસિંહના માણસો દ્વારા છે મારવામાં આવ્યો તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। પોલીસ પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ ન લેતી હોય તેવા પણ આક્ષેપો કરવા આવ્યા હતા। ત્યારે તેના પિતાશ્રી છે ત્યારે હાઈકોર્ટ પહોંચ્યા હતા। હાઈકોર્ટ પહોંચ્યા બાદ છે તેને રાજકોટ પોલીસે છે ત્યારે યુવક જે ગુમસુદ થયેલો હતો તેની ફોટો જોઈને છે તે ઓળખપત્ર કર્યું હોય ત્યારે જે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી કે જે યુવક છે તે ગુમ થયેલો હતો તેની ડેડ બોડી છે ત્યારે રાજકોટ હોસ્પિટલ ખાતે છે ત્યારે ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ છે તેના પિતાશ્રી દ્વારા છે ત્યારે એની ફોરેન્સિક રિપોર્ટની છે તે માંગ કરવામાં આવી છે। વિક્રમસિંહ ચુડાસમા, વીટીવી ન્યૂઝ, જેતપુર।